આજે 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર ભારત દેશ રામમય બની રહ્યું છે। જેમ દિવાળીના દિવસે આપણે ઘરમાં દીવા પ્રગટાવીને ઉત્સવ ઉજવીએ છીએ, એવી જ રીતે 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠાના આ મહોત્સવમાં આપણે દિવાળીની જેમ ઉજવવાનો છે। કેમ કે પ્રભુ શ્રી રામ જ્યારે પધાર્યા છે, બિરાજમાન થયા છે, ત્યારે દિવાળીનો ઉત્સવ તો આપણે મનાવવો જ જોઈએ। જેવી રીતે આપણે દિવાળીના દિવસે લક્ષ્મી માતાનું પૂજન કરીએ છીએ, એવી રીતે 22 જાન્યુઆરીના દિવસે આપણે પ્રભુ શ્રી રામનું પૂજન કરવું જોઈએ અને આ રીતે દિવાળી ઉજવવાની છે। આપણે જે કંઈ પણ પૂજા વિધિ કરીએ તે મનથી કરવી જોઈએ અને તે દિવસે આપણે કેટલા દીવા પ્રગટાવવો જોઈએ તે પણ જાણવું ખૂબ જરૂરી છે। એક દીવો પ્રભુ શ્રી રામનો અવશ્ય પ્રગટાવવો જોઈએ। તે પ્રગટાવવા માટે આપણે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે જે દીવો પ્રગટાવીએ તે માટીનો બનેલો હોવો જોઈએ। તમારી જેટલી ક્ષમતા હોય તે મુજબ તમે માટીના દીવા પ્રગટાવી શકો છો। જ્યારે પૂજા સમયે દીવો પ્રગટાવો ત્યારે તેમાં ગોળ ઊભી દિવેટ રાખવી જોઈએ। આપણે પોતાના ઘરમાં જે રસોડું છે તેમાં એક દીવો પ્રગટાવવો જોઈએ। બીજો દીવો જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો ત્યાં પ્રગટાવવો જોઈએ। ત્રીજો દીવો તમારા ઘરના જે મુખ્ય દરવાજો છે ત્યાં પ્રગટાવવો જોઈએ અને ચોથો દીવો પણ તમારે ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવવાનો છે, એટલે કે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ દીવા પ્રગટાવવા અને છેલ્લે પાંચમો દીવો તમારા ઘરમાં જે પવિત્ર અને ચોખ્ખી જગ્યા હોય તે જગ્યાએ પ્રગટાવી દેવો જોઈએ। અને છેલ્લે દિવાળીની જેમ આપણે પ્રભુ શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠાના મહા ઉત્સવમાં ફટાકડા ફોડીને ઉજવવો જોઈએ। જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો। જય શ્રી રામ।